જૂનાગઢ મેંદરડાના સુરજગઢ સ્થિત ભગવતી આશ્રમ શાળામાં કાગળ પર વહીવટ ચાલતો હોવાનો આરોપ લાગ્યો। આ મામલે આદિજાતિ કમિશનર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ અત્યંત તેજ કરવામાં આવી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની રજૂઆતો અને મુલાકાત બાદ આશ્રમ શાળામાં એક જ ઓરડામાં ચાલતી ભોજનશાળા અને લાઇબ્રેરી તેમજ ડિજિટલ બોર્ડનો અભાવ જેવા ગંભીર મુદ્દાઓ બહાર આવ્યા। આદિજાતિ અને શિક્ષણ વિભાગ દ્વારા દસ્તાવેજો તથા ગ્રાન્ટની ફાળવણીની ઊંડાણપૂર્વક ચકાસણી હાથ ધરવામાં આવી છે। જો આ તપાસમાં કોઈ પણ સ્તરે બેદરકારી કે ક્ષતિ સામે આવશે તો જવાબદાર તમામ લોકો સામે નિયમ અનુસાર કડક ખાતાકીય પગલાં લેવામાં આવશે તેવી વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। અહીંયા સામાન્ય રીતે આપણે માલધારીની આશ્રમશાળા છે એટલે બાળકો છે મુખ્યત્વે નેસ વિસ્તારમાંથી આવે છે। પણ નેસ વિસ્તારમાં મુખ્યત્વે પરિસ્થિતિ એવી હોય છે કે બાળકોને એ નથી બહુ મોકલતા। હું પણ મારા રીતે પૂરતા પ્રયાસ કરું છું બાળકોને લાવવા માટે, પણ બાળકો વાલીઓ છે બહુ સુવિધાના અભાવે બરાબર અહીંયા છે પૂરતી સુવિધા ન હોવાથી નથી મોકલતા। રૂબરૂમાં અમને જે કંઈ પણ એના આધાર પુરાવાઓ આ બાબતે વિશેના રજૂ થયેલા છે એ બધી જ બાબતો ધ્યાને રાખી અને એમાં જે કોઈ પણ ચેનલ વાઇઝ જે લોકોની ભૂમિકા જવાબદારી નક્કી થતી હશે એના તરફ અમારા અહીંયાની જિલ્લા લેવલની આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા આ સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે। કે જે બાળકનો જન્મ જ નથી થયો, જે બાળક આ પૃથ્વી ઉપર આવ્યો જ નથી, એના એલસી બની ગયા છે, એના વયપત્રક બની ગયા છે અને એના નામે આ ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટોના લાભ લઈ લેવામાં આવે છે। અને અહીંના જે ટ્રસ્ટી છે એટલે કે અહીંના જે ટ્રસ્ટી છે મયુરભાઈ રાવલ, એને પણ અમે ટેલિફોનિક વાત કરી છે અને આ મયુરભાઈ રાવલના જે એનજીઓ એટલે કે ટ્રસ્ટનું જે ખાતું છે ટ્રસ્ટના ખાતામાં બધી જ ગ્રાન્ટ અત્યારે ઉધારવામાં આવે છે। જે જગ્યાએ બાળકનું અસ્તિત્વ જ નથી ત્યાં આ પ્રકારની ગ્રાન્ટ આવી કઈ રીતે? ત્યારબાદ અહીંના ઉપસ્થિત જે પ્રિન્સિપાલ શ્રી હતા એ પ્રિન્સિપાલ શ્રી પાસે અમે અલગ અલગ માંગણીઓ કરી। પહેલી વહેલી માંગણી જે હતી એ અમારી જીઆર બુકને લઈને હતી, એટલે કે વયપત્રકને લઈને હતી। તો અહીંયા અમને વયપત્રક આપવામાં આવ્યું છે પરંતુ એલસી બુક જે છે અમને આપવામાં નથી આવી। શા માટે આપવામાં નથી આવતી અમે જાણીએ છીએ, કારણ કે કંઈક ખોટું કંઈક રંધાયું છે।